હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધોરણ10.com. આજના આ ધોરણ10.comના પહેલા સેશનમાં આપણે ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર નંબર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ, તેની એકદમ ડિટેલમાં થિયરી જોશું. તો ચાલુ કરીએ. મિત્રો, થિયરી કિંગ કહેવાય આખા ચેપ્ટરનું. જો થિયરી આવડે તો ચેપ્ટર પણ આવડે અને આપણે થિયરીને ડિટેલ વેમાં જોતા જશું. તો ચાલો આપણે જોઈએ થિયરી પ્રાકૃતિક સંખ્યાઓ. મિત્રો, આપણે અગાઉના ધોરણમાં ઘણી બધી સંખ્યાઓ ભણ્યા છીએ, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, આવી બધી સંખ્યા ભણ્યા છીએ. એમાં એક સંખ્યા ઉમેરવાની છે, એ છે વાસ્તવિક સંખ્યા. પણ આપણે જે સંખ્યાઓ ભણ્યા છીએ તેનું પણ થોડું ઘણું હું તમને રિવિઝન પહેલાં કરાવી દઉં છું. ચાલો જોઈ લઈએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને આપણે નેચરલ નંબરના n ઉપરથી લખી શકીએ છીએ. કેપિટલ N તરીકે તેમને દર્શાવાય છે. તેમની અંદર કેવી સંખ્યા આવશે? તો કે 1 થી ચાલુ કરી અને અનંત સુધીના ધન પૂર્ણાંકોનો સમાવેશ થશે. એટલે કે 1, 2, 3, 4, 5, 6 અનંત સુધીના ધન પૂર્ણાંકો હાઈલેટ જાઓ અનંત સુધીના ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય. એમના પછી બીજું જોઈએ તો પૂર્ણ સંખ્યા. મિત્રો, આ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા તમે જોશો તો આમની અંદર 0 આવતો નથી. તો એના માટે એક પ્રોબ્લેમ સર્જાયો. કેવો પ્રોબ્લેમ? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ત્યાં સુધી તો કાંઈ વાંધો નહોતો. એમના પછીનો આંકડો આવ્યો 10. આમાં એકડો તો અહીંયાથી જાણીતો હતો, પરંતુ આ કંઈક આવું ચકેરું સર્કલ ક્યાંકથી આવ્યું જેને આપણે 0 કહીએ છીએ. અને 0ની શોધ ભારતમાં એટલે કે ઇન્ડિયામાં થઈ છે. આપણે ગર્વ લેવું જોઈએ. આ 0 આવ્યો તો 0 તો આગળની સંખ્યામાં ક્યાંય હતો જ નહીં. અને ત્યારના એ પહેલા બધા કહેતા કે આની અંદર પ્રાકૃતિક સંખ્યાની અંદર તમામ આંકડાઓ આવી જાય છે, પરંતુ એ ખોટું પુરવાર થયું. કારણ કે અધૂરી સંખ્યા થઈ, આની અંદર ક્યાંય 0 તો છે જ નહીં. તો અધૂરી સંખ્યાને પૂરી કરવા માટે એક નવી સંખ્યા બનાવવામાં આવી. એનું નામ રાખવામાં આવ્યું પૂર્ણ સંખ્યા. એકદમ કમ્પ્લીટ પૂરી થયેલી સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા. અને જેમને ઇંગ્લિશમાં વોલ નંબર કહેવામાં આવે છે અને વોલ નંબરના કેપિટલ W તરીકે તેમને દર્શાવવામાં આવે છે, શોર્ટમાં લખાય છે. તો આમની અંદર કેવી સંખ્યા આવશે? તો આ સંખ્યામાં 0 ઉમેરી દો એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6 અનંત સુધીના ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. ઉપરની સંખ્યામાં 0 ઉમેરી દો એટલે આવી જાય પૂર્ણ સંખ્યા. હવે મિત્રો, પૂર્ણ સંખ્યા પણ મળી ગઈ, દાખલાઓની પણ રચના થઈ, ગાણિતિક ક્રિયાઓની પણ શોધ થઈ, લોકો ગણતરી પણ કરવા લાગ્યા. પરંતુ ગણતરી ક્યાંક ને ક્યાંક અંશે થોડી ઘણી અઘરી લાગતી હતી અને એ અઘરી ગણતરીઓને સહેલી કરવા માટે અમુક નવી સંખ્યાઓ બનાવવામાં આવી, જેમ કે પૂર્ણાંક સંખ્યાઓ. જોજો, એના માટેનું એક સરસ મજાનું તમને ઉદાહરણ આપું તો એ ઉદાહરણ તમને સમજાઈ જશે. બરાબર? એક કાપડનો વેપારી છે. કાપડના વેપારી પાસે તમે ગયા અને 60 રૂપિયાનું તમે કાપડ લીધું અને 100ની નોટ તમે ભાઈને આપી. બરાબર? તો દુકાનના ગળામાં 100 રૂપિયા આવ્યા એટલે કે દુકાનદારે 100 લખી નાખ્યું, પરંતુ કાપડ તો 60 રૂપિયાનું જ આવ્યું હતું. તો દુકાનદારે તમને 40 રૂપિયા સામે છૂટા આપ્યા, પરંતુ એની પાસે 20-20ની 2 નોટ હતી એટલે એવી રીતના 40 રૂપિયા આવ્યા. તે 20-20ની 2 નોટ દુકાનના ગળામાંથી બહાર ગઈ એટલે એને 20-20 આવી રીતના 2 વાર દુકાનદારે લખી નાખ્યું. ઓકે, તમારા મિત્ર ત્યાં કાપડ લેવા ગયા કે સરસ મજાનું ચકાચક સૂટનું કાપડ આપો. તો એ સૂટનું કાપડ એને ત્યારે બહુ પહેલાંની વાત છે એટલે ત્યારે બહુ સસ્તું હતું બધું. બરોબર? તો એ સૂટનું કાપડ એને 110 રૂપિયામાં આવ્યું. કેટલામાં આવ્યું? 110 રૂપિયામાં આવ્યું. તો ભાઈએ દુકાનદારને એક 100ની નોટ આપી અને બીજી 50ની નોટ આપી, 150 રૂપિયા આપ્યા, પરંતુ આવ્યું તો કાપડ 120 રૂપિયામાં. તો દુકાનદારે 10-10ની 3 નોટ ભાઈને સામે છૂટી આપી, 30 રૂપિયા છૂટા આપવા પડે તો 10-10ની આવી રીતના 3 નોટ છૂટી આપી. હવે આવી રીતના આખા દિવસનો ભાઈએ હિસાબ કર્યો તો ખબર ન પડે કે આ 100 રૂપિયા દુકાનના ગળામાં આવ્યા છે, દુકાનના ગળામાંથી બહાર ગયા છે. આ 20 રૂપિયા દુકાનના ગળામાં આવ્યા છે, ગળામાંથી બહાર ગયા છે. આ 20 રૂપિયા દુકાનના ગળામાં આવ્યા છે, ગળામાંથી બહાર ગયા છે. કાંઈ ખબર પડે નહીં.
એના માટે આ વસ્તુનું સોલ્યુશન લાવવા માટે એક નવી સંખ્યા બનાવવામાં આવી. જેમ કે 100 રૂપિયા દુકાનના ગલામાં આવ્યા છે તો આગળ પ્લસ લખી નાખે, 20 રૂપિયા ગલામાંથી બાદ ગયા છે તો આગળ માઇનસ લખી નાખે, આ 20 ગલામાંથી બાદ ગયા હતા માઇનસ લખી નાખ્યા, આ 100 ગલામાં આવ્યા હતા એટલે પ્લસ લખી નાખ્યા. એવી જ રીતના આ 50 ગલ્લામાં આવ્યા હતા એટલે પ્લસ લખી નાખ્યા, 10 ને 3 નો ગલ્લામાંથી બાદ ગઈ હતી એટલે માઇનસ લખી નાખી. હવે આનો સરવાળો બાદ બાકી કરી દે એટલે છેલ્લે ખબર પડી જાય કે કેટલા રૂપિયાની આવક થઈ છે, કેટલાનું કાઉન્ટર થયું છે, એ છેલ્લે ખબર પડી જાય. તો તમે કહેશો કે હા ખાલી નિશાની આગળ લગાડી દીધી તો કેવડો મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન ઝેહલન નામના ગણિત શાસ્ત્રીએ શોધેલું છે. કોને? તો કે ઝેહલન નામના ગણિત શાસ્ત્રીએ શોધેલું છે. કઈ સંખ્યા શોધી? તો કે સોલ્યુશન એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ ઝેહલનભાઈએ શોધેલી છે. ઝેહલનભાઈએ શોધી હોવાથી શોર્ટમાં કેપિટલ Z તરીકે દર્શાવવામાં આવે છે, જેમાં 0 અનંત સુધીના ધન પૂર્ણાંકો અને અનંત સુધીના ઋણ પૂર્ણાંકોનો સમાવેશ એમની અંદર થાય છે. તો આ વાત થઈ પૂર્ણાંક સંખ્યા. ઓકે, તો આમના પછી એક નવી સંખ્યા આપણે જોઈ હતી. દાખલા તરીકે અડધું લખવું છે. અડધું બે રીતના આપણે લખીએ. એક લખીએ 1/2, બીજું લખીએ 0.5. આ બંનેમાં ફેર શું? કાંઈ ફેર નહીં, બેને અડધું જ કહેવાય. આને કહેવાય સાદા અપૂર્ણાંક. જોજો હો, સાદા અપૂર્ણાંક. આને કહેવાય દશાંશ અપૂર્ણાંક. કેવા? તો કે દશાંશ અપૂર્ણાંક. તો સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકમાં ફેર શું? સાદા અપૂર્ણાંકમાં ઉપર નીચે એટલે કે છેદવાળા ફોર્મમાં લખવામાં આવે, જ્યારે દશાંશ અપૂર્ણાંકમાં દશાંશ ચિહ્ન, આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન, એટલે દશાંશ ચિહ્ન છે. બરોબર? એટલે આ દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે. જ્યાં તમે દશાંશ શબ્દ જોવો ત્યાં તમારે સમજવાનું કે પોઈન્ટની વાત કરવામાં આવે છે. બરોબર? તો આ દશાંશ ફોર્મમાં લખાય. તો મિત્રો આપણી આ સંખ્યાઓ છે એની અંદર કંઈ અડધું લખવું હોય તો કંઈ માહિતી હતી જ નહીં. એના માટે એક નવી સંખ્યા બનાવી, એમનું નામ રાખવામાં આવ્યું સમય સંખ્યાઓ અને કેપિટલમાં Q તરીકે એમને દર્શાવાય છે, જેમની અંદર અંશના છેદમાં છેદ એટલે કે P/Q ના ફોર્મમાં કોઈ પણ સંખ્યા લખી શકાય છે. પણ એમાંના અમુક નિયમ છે. હો, જોજો ક્યાં ક્યાં નિયમ? તો કે અંશમાં ધન સંખ્યા ચાલે, ઋણ સંખ્યા ચાલે અને 0 ચાલે. છેદમાં માત્ર ને માત્ર ધન સંખ્યા ચાલે અને ઋણ સંખ્યા ચાલે. જોજો ગણિતનો એક નિયમ છે કે કોઈ દિવસ છેદમાં 0 અસ્તિત્વ ધરાવતું નથી. છેદમાં 0 ચાલે નહીં. છેદમાં 0 મૂકવો એટલે દાખલાનું ખૂન થઈ જાય, હો, મર્ડર થઈ જાય. છેદમાં 0 કોઈ દિવસ ચાલે નહીં. આ ગણિતનો નિયમ છે. એટલે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ગમે તે પેપર ભરતા હોય તો છેદમાં 0 આવે તો એ વસ્તુ અશક્ય છે, યાદ રાખજો. બરોબર? એટલે છેદમાં 0 ચાલે નહીં. તો એના માટેનું એક અહીંયા આપણે લખી નાખ્યું કે P અને Q, આ P છે અને Q છે એ બંને Z માંથી એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાના છે. 0 ચાલશે, ધન ચાલશે ને ઋણ ચાલશે. તો તમે કીધું કે સાહેબ Q માં તો 0 નહીં ચાલે, તો સાઈડમાં બાજુમાં ધીમેકથી આપણે લખી નાખ્યું કે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. Q ને 0 લેવાનો નથી. Z માંથી કોઈ પણ સંખ્યા P અને Q લઈ શકાય, પણ Q ને 0 ન લેતા હો એમ ધીમેકથી સાઈડમાં આપણે લખી નાખ્યું છે. ઓકે, ડન છે? આટલું સમજાનું હોય તો કોમેન્ટ બોક્સમાં ડન કરીને પહેલા જણાવો. ઓકે, આગળ જોઈએ હવે અસમય સંખ્યાઓ. હવે મિત્રો અમુક સંખ્યા એવી હતી કે જે સમયમાં નહોતી આવતી. જોજો આનું બહુ મોટું કન્ફ્યુઝન છે, બહુ મોટું કન્ફ્યુઝન છે અને એ કન્ફ્યુઝનને આજે દૂર કરવાનું છે. એક વસ્તુ તમને અહીંયા લખી દઉં, 0.33333 એટલે કે આ 3 12. આને આમે લખી શકાય 0.312. આ સંખ્યા છે એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે? તો કે એ સંખ્યા સમય સંખ્યા છે. બીજી વસ્તુ જુઓ, 0.25 અનંત સુધી. આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે? તો સમય સંખ્યા છે. શું કામ? તો કે પાછળના આંકડા છે એ સરખી રીતના રિપીટ થાય છે.
સરખા રિપીટ થાય છે, પરંતુ કોઈ સંખ્યા એવી હોય 0.2 4 2 7 2 8 2 9, તો આ પાછળ કોઈ સરખા આંકડા રિપીટ થતા નથી, તો આવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. કેવી સંખ્યા? તો કે અસમય સંખ્યા એમને કહેવામાં આવશે. બીજું, વધારે દાખલા પૂછાતા હોય તેમના, તેવું એક ઉદાહરણ દઉં. 0.01 001 0001 આ ટાઈપની સંખ્યા, બરોબર. તો આમાં કોઈ સરખું રિપીટ નથી થતું. 01 01 01 એમ રિપીટ નથી થતું. પહેલા 01 થયું, પછી 2 વાર 01, 3 વાર 01, પછી 4 વાર 01, આવી સંખ્યા રિપીટ થાય છે. તો એ સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવશે? અસમય સંખ્યા કહેવામાં આવશે. અસમય સંખ્યાને આઈ તરીકે દર્શાવાય છે. અમુક ઉદાહરણો મેં લખેલા છે. 2 છે, વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, ત્યારબાદ પાઈ. પાઈ ખાસ લખવાનું, બરોબર. પાઈની જગ્યાએ તમે 22/7 પણ લખી શકો, 3.14 નો લખતા, બરોબર. આ રીતના તમે લખી શકો છો. હવે અમુક તમે કહો કે હજી મારે વધારે 5 ઉદાહરણ દેવા હોય તો એના માટેની પણ આમાં એક ટ્રીક છે. જોજો કઈ ટ્રીક છે, તો કે વર્ગમૂળની અંદર આપણે અસમય સંખ્યા, અસમય નહીં સોરી, વર્ગમૂળની અંદર આપણે અવિભાજ્ય સંખ્યા લખી દેવાની. કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા લખી દેવાની. તો તમે કહેશો કે અવિભાજ્ય એટલે શું? તો કે એવી સંખ્યા કે જેને પોતાનો ગળિયો અને એકના ગળિયા સિવાય બાકીના ગળિયામાં ન આવતી હોય. જેમ કે 3 છે, આ એકના ગળિયામાં આવે, 1 તેરી 3, ત્યારબાદ 3ના ગળિયામાં આવે, 3 એકા 3, એના સિવાયના કોઈ ગળિયામાં આવે નહીં. તો આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. ત્યારબાદ 2 છે, એ માત્ર ને માત્ર એકના ગળિયામાં આવે, 2ના ગળિયામાં આવે. 7 છે, એ માત્ર ને માત્ર એકના ગળિયામાં આવે, 1 7 7, અને 7 એકા 7, 7ના ગળિયામાં આવે. કોઈ પણ સંખ્યા હોય એકના ગળિયામાં આવે અને પોતાના ગળિયામાં આવે, બરોબર. એ બેમાં તો આવતી હોય ને આવતી જ હોય. ત્રીજા કોઈના ગળિયામાં ન આવે તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 4 છે, તો આ એકના ગળિયામાં આવે, 2ના ગળિયામાં આવે, 2 2 4, અને 4ના ગળિયામાં આવે. તો 1ના અને 4ના ગળિયામાં તો આવે છે, એના સિવાયના બીજા કોઈકના ગળિયામાં આવે છે, તો આને વિભાજ્ય કહેવાય. અને આ બધી સંખ્યાના ઉદાહરણ લખ્યા, એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા તમે લખો, એ અસમય સંખ્યા થાય, એના ઉદાહરણ થાય. એટલે તમને આ વસ્તુ મેં કીધી શું કામ? તો કે એક્ઝામમાં તમને પૂછે કે વર્ગમૂળમાં 7 છે, એ વિભાજ્ય છે કે અવિભાજ્ય છે, બરોબર. કા એમ લખે કે વર્ગમૂળમાં 7 એ અવિભાજ્ય સંખ્યા છે. ખરા ખોટા કયો? તો જોવાનું કે વર્ગમૂળમાં 7 છે એ અસમય સંખ્યા છે. અવિભાજ્ય 7 તો છે જ, પરંતુ વર્ગમૂળમાં 7 છે એ અસમય સંખ્યા છે. ખરું કે ખોટું? તો ત્યાં ડાયરેક્ટ જ આપણે કહી શકીએ કે વર્ગમૂળ છે, અંદર અવિભાજ્ય સંખ્યા છે, એટલે એ અસમય સંખ્યામાં જ આવે. ફટ કરતું રાઈટ કરી દે, બરોબર. ઓકે, ડન. એમના પછી જોઈ લઈ તો મિત્રો, આ બધી સંખ્યા તો અગાઉના ધોરણોમાં આપણે ભણી ગયા છીએ. આમાંથી ઘણી બધી નવી વસ્તુ પણ તમને શીખવા મળી હશે. એમના સિવાયનું આ ચેપ્ટરનું નામ જ છે, જોવો જોઈએ. શું નામ છે? વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યા, હવે આના પછીની સંખ્યા આવે વાસ્તવિક સંખ્યા, કે દુનિયાની તમામ સંખ્યા, દુનિયાની એટલે કે ઉપર ભણેલી તમામ સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યાની અંદર કરી લેવામાં આવ્યો છે, બરાબર. ક્યાંક લખવું હોય આપણે કે આ બધી સંખ્યા ચાલશે, તો શું કરીએ? તો માત્ર ને માત્ર વાસ્તવિક સંખ્યા લખી દઈએ તો સમજી જાય કે ઉપરની બધી જ સંખ્યા આવશે, બરાબર. વાસ્તવિક સંખ્યાઓ જેમને રિયલ નંબર આર તરીકે લખવામાં આવે છે, જેમની અંદર સમય સંખ્યા વધતા અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. સમય સંખ્યા વધતા અસમય સંખ્યા. તો સાહેબ, તમે તો ખાલી સમય અને અસમય જ લખ્યું, પ્રાકૃતિક પૂર્ણાંક તો એનો ન લખી. તો કે જોજો, તમામ પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ તમામ પૂર્ણ સંખ્યામાં થાય છે. તમામ પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. તમામ પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. અને સમય સંખ્યામાં ન આવતી હોય એવી સંખ્યા અસમય સંખ્યા છે,
બરોબર, સમયમાં ન આવતી હોય એવી સંખ્યા અસમય સંખ્યા છે. એક ધોરણમાં તો અસમય સંખ્યાની વ્યાખ્યા બહુ પૂછતા હતા અને એમાં આપણને ખબર નહોતી કે કઈ સંખ્યા, ખાલી એમ જ ખબર હતી અને વ્યાખ્યા આપણે લખતા પેપરમાં કે સમય ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. પછી ખબર પડી કે કઈ સંખ્યા સમય નથી, તો પછી આપણને આવી રીતના જાણ થઈ હતી. બરોબર, તો બસ સમય ન હોય એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. હવે ક્યુની અંદર ઉપરની બધી સંખ્યા આવી ગઈ તો ક્યુ એટલે કે સમય સંખ્યા, અને એના સિવાય ક્યુમાં નથી આવતી એવી સંખ્યા આઈ એટલે કે અસમય સંખ્યા. ક્યુ વધતા આઈ, સમય વધતા અસમય એટલે થયું વાસ્તવિક સંખ્યા. તમે કહેશો કે હાસ બધી જ સંખ્યા પૂરી થઈ ગઈ, તો કેટલો બધો હાશકારોનો અનુભવતા હો. 11-12માં હજી એક નવી સંખ્યા આવશે, સંકર સંખ્યા. કેવી? સંકર સંખ્યા. હજી એક સંખ્યા આવશે. બરોબર, ઓકે. વધ્યા આગળ તો કે સાહેબ બધોના આગળ સંખ્યા એકદમ સમજાઈ ગઈ, બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હોય તો ડન લખીને જણાવો કોમેન્ટ બોક્સમાં. જો હું તમને કોમેન્ટ કરવાનું વારે વારે કહેતો રહીશ, બરોબર, શું કામ? તો કે મને ખ્યાલ આવે કે તમને સમજાય છે કે નથી સમજાતું. તો તમે કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને ખ્યાલ આવશે. આખો કોર્સ ડિટેલમાં વ્યવસ્થિત સમજવાના તો આપણે છીએ જ, એટલે એ કાંઈ ચિંતા ન કરતા, દાખલો સમજીશું. એક પણ વસ્તુ કંઈ બાકી રાખશું નહીં. વધીએ આગળ. યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ જોઈએ. પહેલા હું વાંચીશ, બરોબર. જો તમે આગળ ક્યાંય ભણ્યા નહીં હોય તો તમને નહીં સમજાય, પછી થોડુંક સમજાવીશ, પછી મેજિક થઈ જશે, પછી દરેક વસ્તુ સમજાવવા માંડશે. જોજો, કોઈ ધન પૂર્ણાંક એ ને બીજા કોઈ ધન પૂર્ણાંક બી વડે ભાગવામાં આવે તો અનઋણ શેષ આર મળે છે કે જેનું મૂલ્ય ભાજક બી કરતાં નાનું હોય છે. એટલે ન સમજાણું, કાંઈ વાંધો નહીં. ચાલો હવે એક ઉદાહરણ અહીંયા મેં લખેલું છે, એમ છતાંય દાખલો એ જ દાખલો પાછો મારે અહીંયા ગણવો છે. 15 ભાગ્યા 2 કરો જોઈએ તો કે આપણને ખબર છે 7 તારે ભાગ ચાલે, 7 2 14, 15માંથી 14 જાય તો 0 1 વધે. હવે અમુક વસ્તુ આમાં હું તમને સમજાવું છું. તો આ 15 છે તેને ભાજ્ય કહેવામાં આવશે. જેની પાછળ ફાંદાયડો ય હોય એ અંદર આવે, જોજો. અને જેની પાછળ ક હોય તેને બારે લખવાનો, એટલે કે આ છે 2 છે એને ભાજક કહેવામાં આવે. ફળ ક્યાં હોય? ઝાડવા ઉપર હોય, બરોબર. તા ઉપરની બાજુ હોય તેને ભાગ ફળ કહેવામાં આવશે, અને નીચે જે આ પૂંછડું વધે છે તેને શેષ કહેવામાં આવશે. તો આ ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ, આટલી વસ્તુ તમે યાદ રાખજો. હવે આને હું કંઈક બીજા ફોર્મમાં લખું તો જોવો જોઈએ. અહીંયા 15 ને 2 સાથે ભાંગ્યા હતા, એની જગ્યાએ એને હું બી સાથે ભાગું તો કઈ વાંધો તો કે નહીં. હવે 2 7 14 થતા હતા, એમ કદાચ બીનો ક્યુ સાથે ભાગ ચાલે છે તો 2 ગુણ્યા 7 14 અહીંયા લખ્યા, તો બી ગુણ્યા ક્યુ, બી ક્યુ અહીંયા લખશું, અને કદાચ આની બાદબાકી કરીએ અને શેષમાં આર મળે. શું મળે? આર મળે. તો હવે અમુક વસ્તુ આમાં તમે જોજો. જોઈ શું જોશો? તો કે આ બી છે એ શું છે? તો કે ભાજક છે. એ શું છે? ફાંદાયડો ય, ભાજ્ય છે. ફળ ઉપર હોય. ક્યુ શું છે? ભાગફળ છે. અને આર શું છે? તો કે શેષ છે. હવે આમાં આવી જાવ પાછા. શું કહે છે? કોઈ ધન પૂર્ણાંક એને, ચાલો આ ધન પૂર્ણાંક એ છે, જોતા જાજો. આ ધન પૂર્ણાંક એને બીજા કોઈ ધન પૂર્ણાંક બી વડે, અહીંયા બીજા કોઈ ધન પૂર્ણાંક બી વડે ભાગવામાં આવે તો અનઋણ શેષ. હવે શેષ એટલે ખબર છે કે આ આર મળી એને શેષ કહેવાય, પરંતુ અનઋણનો મિનિંગ શું થાય? તો કે જગતમાં કોઈ દિવસ ઋણ ન હોય તેવી શેષ. એટલે કે કાં તો 0 ચાલે, કાં તો કોઈ પણ ધન સંખ્યા ચાલે, પણ ઋણ સંખ્યા હોય નહીં. એટલે શેષ છે કાં તો 0 હોય અને કાં તો કોઈ પણ ધન સંખ્યા હોય, ઋણ સંખ્યા આવે નહીં. એટલે અનઋણ શેષ આર મળે છે. અનઋણ શેષ આર મળી. આટલી વસ્તુ ક્લિયર છે? ઓકે. હવે નવી વસ્તુ જોજો હો. આર મળે છે કે જેનું મૂલ્ય ભાજક બી કરતા નાનું હોય. એટલે કે શું હતું?
તો કે આ જે શેષ આર મળી એ હર હંમેશ બી કરતા તો નાની હશે ને હશે. જોવો જોઈએ આમાં શેષ શું મળી હતી? 1. એ હંમેશા 2 કરતા નાની હોય ને હોય, એના જેવડી ન હોય. કદાચ જોવો એના જેવડીનું આપણે અહીંયા વિચારીએ તો કદાચ શેષ આમાં 2 મળી હોત તો પાછો 2 એકા 2 કરીને ભાગ હકાવત અને શેષમાં 0 આવત. એટલે આ જે શેષ છે એ હંમેશા બી કરતા નાનો જ હોય, ના તો સરખો હોય કે ના તો મોટો હોય. બી કરતા હર હંમેશ આર એટલે કે શેષ છે એ નાનો જ હોય. એ વસ્તુ આમાં કીધી છે અને એ જ વસ્તુ અહીંયા મેં આ 2 લખેલા છે. આ ભાગાકાર 15 ભાગ્યા 2 અને આ એ ભાગ્યા 2 નો ભાગાકાર અહીંયા મેં લખેલો છે. હવે આના ઉપરથી એક મેજિકલ સૂત્ર બનશે હો. જોજો આમાં પહેલા સમજો કે આ 2 ભાજક, એક કામ કરીએ, હા બરોબર છે, ચાલો આ 2 ભાજક અને ભાગફળ, આ 2 નો ગુણાકાર અને છેદમાં નીચે શેષ છે તે ઉમેરો. આ 2 નો ગુણાકાર અને એમાં આ સંખ્યા ઉમેરીએ, ઉપરના બંનેનો ગુણાકાર કરીએ, 7 2 14, એમની અંદર આ શેષ છે એ ઉમેરીએ 0 1, તો જવાબ શું આવે? 15. તો એનો જવાબ આ જે ભાજ્ય હોય ને એ આવે. એના ઉપરથી લખી શકીએ કે ભાજ્ય બરાબર ભાજક વધતા ગુણ્યા ભાગફળ વધતા પૂછડું એટલે કે શેષને ક્યારેક પૂછડું બોલશું, કારણ કે નીચે હોય યાદ રહી જાય, ભૂલ ન થાય એક્ઝામમાં, એ જ આપણે જોવાનું છે. તો શું આવ્યું? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વધતા શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વધતા શેષ, યાદ રાખજો. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વધતા શેષ. ડન છે. હવે એને આપણે ABCD વાળા ફોર્મમાં લખવું હોય તો ABCD નથી, ABBQ છે, બંને આર છે, બરોબર. તો એ ફોર્મમાં લખવું હોય તો ભાજ્ય એટલે A બરાબર BQ, B ગુણ્યા Q વધતા R. આ સૂત્રનો ઉપયોગ આખા ચેપ્ટરમાં થશે હો. A બરાબર BQ પ્લસ R. એ શું છે? એમાં ભાજ્ય છે, B શું છે? ભાજક છે, Q શું છે? ભાગફળ છે, R શું છે? તો કે શેષ છે. યાદ રાખવાનું છે. ડન છે એટલી વસ્તુ. ડન લખીને કોમેન્ટ બોક્સમાં જણાવતા જાઓ. આગળ જોઈએ હવે આપણે. હવે મિત્રો આ વસ્તુ આપણે ભણ્યા તો આપણને મોટા ભાગની વસ્તુ ભણીએ છીએ એના ઉપયોગો ખબર નથી. તો આ વસ્તુ ગણિતમાં ચાલે નહીં. ગણિતમાં ઉપયોગો તો હર હંમેશ ખબર હોવી જોઈએ કે આ વસ્તુ ભણીએ છીએ તો એનો ઉપયોગ શું. તો આમાં ઉપયોગ જોઈ લઈએ કે આનો ઉપયોગ શું, તો કે 2 ધન પૂર્ણાંકોનો ગુસ્સા મેળવવા માટે થાય છે. ગુસ્સા અને લસા ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતા હાલની તારીખે પણ નથી, દેશી પદ્ધતિ પ્રમાણે, બરોબર. તો આમાં દેશી પદ્ધતિ પ્રમાણે ગુસ્સાને લસાઈ હું શીખવાડી દઈશ, ચિંતા ન કરતા. બાકી આ ચેપ્ટરમાં યુક્લિડ ભાઈના આધારે આપણે જે વસ્તુ ઓલા દાખલા જોયું હતું આગળનું બધું, એના આધારે 2 ધન પૂર્ણાંકોનો ગુસ્સા મેળવવાનું જોશું, બરાબર. 2 કરતાં વધારે ધન પૂર્ણાંકોનો ગુસ્સા મેળવી શકાય, પરંતુ મોસ્ટ ઓફલી 2 નો જ મેળવવામાં આવતો હોય છે. એટલે આમ લખેલું છે કે 2 ધન પૂર્ણાંકોનો ગુસ્સા મેળવવા માટે થાય છે. પૂર્ણાંકો ધન હો, ઋણ ન ચાલે એમાં. ઓકે, ચાલો આગળ જોઈ લઈ. શું છે? તો કે પ્રમેય નંબર 1.1. જોજો, પ્રમેય નંબર 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. વેલકમ ટુ ધી વર્લ્ડ ઓફ સ્ટાન્ડર્ડ 10 પ્રમેયસ, બરોબર. જોઈએ થિયરમ. પ્રમેય નંબર 1.1 ખૂબ IMP પ્રમેય છે, બરોબર. તમામ વ્યક્તિઓને પ્રમેય આવડવો જોઈએ જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જોઈએ શું પ્રમેય છે. તો કે આપણે જે વસ્તુ આગળ ભણ્યા છીએ ને એમાં આપણે અમુક વસ્તુ ઇનપુટ કરશું, એટલે કે મૂકશું ને એના પરિણામો લખશું ને રમશું, થોડું ઘણું રમી લેશું, છેલ્લે એમ કહી દેશું કે આ પ્રમેય પૂરો, બરાબર. તો ચાલો રમીએ, બરાબર. આપેલા ધન પૂર્ણાંકો A અને B ને સંગત આવડે જ છે આપણને. શું હતું? તો કે આવું કંઈક કર્યું હતું,
ए भांगा बी, ऊपर फळમાં આવતું હતું ક્યુ, બરોબર, નીચે આવતો અહીંયા આવતો તો બી ક્યુ અને અહીંયા મળતો તો આર. આવી વસ્તુ કંઈક ભણ્યા હતા. તો આપેલા પૂર્ણાંકો એ અને બી ને સંગત. અનન્ય એટલે શું થાય? શબ્દ સમજજો. અનન્ય એટલે કે એક અને માત્ર એક. એક અને માત્ર એક. ઓકે. અનન્ય. અનઋણ. અનઋણ એટલે શું થાય? કે જે 0 હોય અને ધન હોય, ઋણ હોય નહીં. અનન્ય અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય. એ બરાબર બી ક્યુ પ્લસ આર સમજ્યા છીએ આપણે. એ એટલે શું હતું? ભાજ્ય હતું. બી એટલે શું હતું? ભાજક. ક્યુ એટલે ભાગફળ અને આર એટલે શેષ. હવે એમાં એક વસ્તુ આપણે સમજાતા. શું હતું? તો કે આ શેષ છે, પૂછડું છે, એ આના કરતા ભાજક કરતા હર હંમેશ નાનું હોય. એના જેવડું ન હોય, એનાથી મોટું ન હોય, હર હંમેશ નાનું હોય. એટલે જ અહીંયા લખેલું છે કે બી છે એ હંમેશા આર કરતા મોટો હોય, આર કરતા બી નાનો હોય. હવે બીજી વસ્તુ એ શીખાતા કે આ જે આર છે એ અનઋણ શેષ આવે. કેવી શેષ આવે? અનઋણ શેષ હતી. અનઋણ શેષમાં કાં તો 0 હોય અને કાં તો ધન સંખ્યા હોય. એટલે એનો મિનિંગ એમ અહીંયા લખી નાખ્યો કે 0 કે એનાથી મોટો, એટલે કે લેસ ધેન ઇક્વલ ટુ 0 કે એનાથી મોટો આર છે ને એનાથી મોટો બી છે. આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે આ જ વસ્તુ તમામમાં લખવાની છે. દર વખતે એને નહીં સમજાવું. હવે શું કરવાનું છે જોજો. હવે લખવાનું કે ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી કેટલાક ઉપયોગી પરિણામ. ઓલું તો આપણે આગળનું રિવિઝન કર્યું. હવે રમવાનું ચાલુ કરીએ. ચાલો પેલી ગેમ. આને આ વસ્તુ બેઠે બેઠે લખી નાખી. એ બરાબર બી ક્યુ પ્લસ આર. ડન છે. હવે જોજો શું રમશું. તો કે આ જે બી છે ને, બબીતાનો બી, એ બબીતાની જગ્યાએ અલગ અલગ આંકડાઓ ધારશું. પહેલા તો 0 નહીં ધારીએ, 1 નહીં ધારીએ. ક્યાંથી ધારશું? તો કે 2 થી ધારવાનું ચાલુ કરશું. 2 ધારશું, 3 ધારશું, 4 ધારશું, પછી પૂરું કરી દેશું. બહુ થઈ ગયું એટલું તો. બરોબર. તો ચાલો અલગ અલગ આંકડા ધારીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે બી બરાબર 2 લેતા. બી બરાબર 2 લીધું. હવે જોજો અહીંયા બી છે એની જગ્યાએ અહીંયા 2 લખી નાખ્યું. બાકીની બધી વસ્તુ એમને એમ. હવે આપણને ખબર છે અહીંયા બી છે એની જગ્યાએ 2 લખી નાખ્યું. હવે આનો મિનિંગ શું થયો? આ આરની કિંમત શું થાય? 0 કે એનાથી મોટી અને 2 કરતા નાની. 2 જેવડી નહીં હો, 2 કરતા નાની. તો આર બરાબર 0 કે એનાથી મોટો એટલે કે કાં તો 0 હોય અને એનાથી મોટો એટલે કે 1 હોય. પછી 2 અહીંયા આવી ગયા એટલે 2 કરતા નાનો જ હોવો જોઈએ, એટલે 2 ચાલે નહીં. તો આરના 2 વેલ્યુ મળી, 0 અને 1. 2 કિંમત મળી. આગળ જોઈએ. હવે સૌ પ્રથમ આર બરાબર 2 વસ્તુ મળી હતી, 0 અને 1. તો એમાં આપણે સૌ પ્રથમ આર બરાબર 0 લઈ લઈ. ત્યારબાદ આર બરાબર 1 લેશું. જોવો જોઈએ આમાં આર બરાબર 0 લેવામાં આવે. અહીંયા આર બરાબર 0 લેવામાં આવે. બી બરાબર તો આપણને ખબર જ છે 2 લીધા છે. બરોબર. આમાં બી બરાબર 2 લીધા છે. આની અંદર આપણે આર છે ત્યાં પહેલા 0 મૂકી દઈએ. ચાલો. તો એમાં 2q પ્લસ 0 થશે. જુઓ 2q પ્લસ 0 થયું. તો કે હા થયું. હવે આર બરાબર 1 લેશું ત્યારે શું થશે? 2q પ્લસ 1 થશે. બરોબર. એવી જ રીતનું છે. તો 2q પ્લસ 0 આવ્યું. જુઓ એટલે પ્લસ 0 છે એ કાઢી નાખો તો ખાલી શું વધે? 2q વધે. હવે જોવો જોઈએ એમાં 2q લખીએ. હવે આ ક્યુની અંદર આપણે અલગ અલગ સંખ્યાઓ ધારતા જાય. સૌ પ્રથમ 0 ધારીએ. જોજો q બરાબર 0 લેશું તો 0 ગુણ્યા 2 0 આવશે. q બરાબર 1 લઈએ. ચાલો q બરાબર 1 લેશું તો 1 ગુણ્યા 2. જોજો આમ છે 2 ગુણ્યા q. તો હવે આ q બરાબર 1 લઈએ તો 2 એકુ 2 શું થશે? 2. q બરાબર 2 લઈએ છીએ તો 2 2 4 આવશે. q બરાબર 3 લઈએ છીએ તો અહીંયા 3 2 6 થશે. તો આમાં એક વસ્તુ નોટિસ કરો
તમામ સંખ્યા બેકી સંખ્યા છે, 0, 2, 4, 6 વગેરે બેકી સંખ્યા છે. એટલે આના ઉપરથી મેં લખી નાખ્યું કે બેકી સંખ્યા મળે. હવે ગણિતની ભાષામાં અત્યાર સુધી તમે બેકી કહેતા હશો, પરંતુ હવેથી બેકી શબ્દનો ઉપયોગ કરવાનો નથી. એની જગ્યાએ નવો શબ્દ આવશે. બેકીને કહેશો યુગ્મ, અને જ્યાં એકી આવશે એકીને કહેશો અયુગ્મ. ઓકે, હવે જુઓ, r બરાબર 1 લેતા 1 લઈ લીધું તો 2q + 1 મળ્યું. હવે આમાં જોજો 2q + 1, અહીંયા જોજો 2q + 1 આવી રીતના અહીંયા જ લખી દઉં છું. એમાં અલગ અલગ આપણે qની કિંમત ધારતા જાય. પહેલાં 0 લઈએ છીએ. 0 લ્યો છો તો અહીંયા qની જગ્યાએ 0 આવ્યો, 0 ગુણ્યા 2 0, અને એમાં 1 ઉમેરો તો 1 આવે. હવે qની જગ્યાએ 1 લીધો તો 1 2 2 વત્તા 1 3 આવે. એમ આગળ લેતા જાશો તો 3 પછી આવશે 5, પછી આવશે 7, એટલે તમામ એકી સંખ્યા આવશે. અને આ બેયનું મિલન કરી દેશો, ભેગું કરી દેશો તો તમામ ધન સંખ્યાઓ આવી જશે. એટલા માટે લખેલું છે કે q બિલોંગ્સ ટુ n યોગ 0, એટલે કે તમામ પ્રાકૃતિક સંખ્યા પ્લસ 0 પણ એની અંદર આવી ગયો છે. હવે આવો u જેવું અહીંયા નિશાની છે, એનો અર્થ થાય યોગ. શું છે? યોગ. આ એક જાતનો ગણ છે. ગણ એટલે સમૂહ. એ તમે 11-12 સાયન્સમાં ભણશો, અત્યારે ખાલી સમજી લેજો. તો એનો મિનિંગ શું થશે કે q. હવે જો આ સંખ્યા છે બિલોંગ્સ ટુ છે. બિલોંગ્સ ટુ એટલે c નથી, આડો u અને લીટો છે. આડો u અને એમાં વચ્ચે લીટો છે. એટલે કે q બિલોંગ્સ ટુ એટલે કે શેમાંથી લેવાના? તો કે n એટલે કે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાના. એના સિવાયની એક વસ્તુ એમાં ઉમેરવી છે 0, એટલે યોગ કરી અને કાઉન્સમાં 0 લખી નાખશું. અને ગણને હંમેશા આવા છગડિયા કાઉન્સમાં લખવાનો હોય. અત્યારે આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની. ક્યુને શેમાંથી લેશું? તો કે તમામ પ્રાકૃતિક સંખ્યામાંથી લેશું. પછી આમાં તમે જોશો તમને એમ થશે કે 0 આવ્યું, ઓહો 0 બાકી રહી ગયો, તો યોગ કરીને 0 બાજુમાં પ્રેમથી લખી નાખવાનો. તો આ જ વસ્તુ તમામમાં આપણે પાછળ લખશું. હવે એવી જ રીતના મેં કીધું તો રમશું, રમાઈ ગયું. આ જ વસ્તુ હવે રિપીટ રમવાની છે, બરોબર. ઓમાં શું લીધું તું? b બરાબર 2. હવે b બરાબર 3 લેતા હવે મારી સ્પીડ ઉમેરીશ, બરોબર. અહીંયા bq + r આવે તો bq + r માં b ની જગ્યાએ અહીંયા 3 લઈ લીધા. b ની જગ્યાએ 3 લીધા હોય તો અહીંયા b ની જગ્યાએ 3 લખ્યા. હવે r છે 3 કરતાં નાનો હોય ને 0 અથવા તો 0 થી મોટો હોય તો r ની કિંમત કાં તો 0 હોય, કાં તો 1 હોય, અને કાં તો 2 હોય. ડન છે? તો કે હા. તો r ની કિંમત પહેલા 0 લેશું, પછી 1 લેશું અને પછી 2 લેશું. જો r ની કિંમત 0 લઈએ તો અહીંયા r ની જગ્યાએ 0 મૂકો તો 3q + 0 થાય, એટલે એનો અર્થ ખાલી 3q થાય. r ની કિંમત 1 મૂકો તો 3q + 1, એટલે અહીંયા 3q + 1 થાય. r ની કિંમત 2 મૂકો તો અહીંયા 2 આવી ગયા, તો 3q + 2 એટલે કે 3q + 2 થશે. અને આ વસ્તુ મેં હમણાં સમજાવી એ બધામાં પાછળ લખી દેવાની. હવે સમજવાનું શું? ઓમાં એકી બેકી એવું આપણે કર્યું હતું, તો આમાં કોને એકી કહેશો અને કોને બેકી કહેશો? તો પહેલું શું આવ્યું? 3q. ચાલો હવે આપણા પાછા વ્યવસ્થિત ફોર્મમાં આવી જાય. 3q. ક્યુની જગ્યાએ 0 લ્યો છો, 3 ગુણ્યા 0 0. ક્યુની જગ્યાએ 1 લ્યો છો તો 3 એકા 3. ક્યુની જગ્યાએ 2 લ્યો છો તો 2 તેરી 6. ક્યુની જગ્યાએ 3 લ્યો છો તો 3 3 9. આ ટાઈપે થયું. ઓકે, ડન છે. હવે આમાં જુઓ 0 છે એ ના તો એ બેકીમાં ગણવામાં આવે. ચાલો 3 એકી, 6 બેકી, 9 એકી, તો આની અંદર સાડા એકી ને બેકી 2 આવે છે, એટલે કોઈ પણ એક વસ્તુ કહી શકાશે નહીં. હવે આવે 3q + 1. તો અહીંયા 3q + 1 કરી દઉં તો પહેલાં 3q + 1 માં q બરાબર 0 લ્યો તો અહીંયા 0 ગુણ્યા 3 0 વત્તા 1 શું આવશે? સોરી 1 આવશે. 0 ગુણ્યા 3 0 વત્તા 1 એટલે શું આવશે? 1 આવશે. એમના પછી 2 લઈએ તો 3 2 6 વત્તા 1 7 આવશે. સોરી 1 લેવાનો છે, 1 તો આપણે લીધો જ નહીં. જોજો હો શું કરું છું હું. પહેલેથી q બરાબર 0 લઈએ તો 0 ગુણ્યા 3 0 વત્તા 1 એટલે શું આવે? 1 આવે.
ક્યુ બરાબર 1 લઈએ તો 3 એકા 3 વધતા 1 શું આવે 4 આવે. ક્યુ બરાબર 2 લઈએ તો 3 2 6 વધતા 1 શું આવે 7 આવે. ક્યુ બરાબર 4 લઈએ તો 4 તેરી 12 ને 1 શું આવશે 13 આવશે. ડન છે. ઓકે, આગળ જોઈએ. ફરી પાછું અહીંયા એકવાર ક્યુ બરાબર 3 લઈએ તો 3 3 9 અને 1 10 એટલે આપણે ભૂલથી 4 લઈ લીધા છે તો અહીંયા શું થશે 10 થશે. હવે જોઈ 3q + 2 લખતા જાય. 3q + 2 ક્યુ બરાબર 0 લ્યો 0 ગુણ્યા 3 0 વધતા 2 2 આવશે. ક્યુ બરાબર 1 લ્યો 1 ગુણ્યા 3 3 વધતા 2 5 આવશે. ક્યુ બરાબર 2 લ્યો 3 2 6 ને 2 8 આવશે. ક્યુ બરાબર 3 લ્યો 3 3 9 ને 2 11 આવશે. હવે આમાં એક વસ્તુ તમારે નોટિસ કરવાની છે. કઈ વસ્તુ? તો કે જુઓ, આની અંદર એકી બેકી કહી શકાતું નથી, આની અંદર પણ એકી બેકી કંઈ કહી શકાતું નથી, આની અંદર એકી બેકી કહી શકાતું નથી. તો કઈ વસ્તુ નોટિસ કરવાની એ તો કરી લીધું. ચાલો તો જોજો, આમાં 0 આવ્યો 1 આવ્યો 2 આવ્યો 3 4 5 6 7 8 9 10 11 આવી રીતના તમામ પ્રાકૃતિક સંખ્યા આવી જશે એમ આપણે કહી શકીએ છીએ આ ત્રણેયને ભેગા કરીને. એટલે આપણે આ વસ્તુ લખેલી છે. કોઈ પણ પૂર્ણાંકને પછી જો પાછળ લખવાનું, આમાં આ લીટી મેં લખેલી નથી તો લખશું કે કોઈ પણ પૂર્ણાંકને પહેલું શું હતું 2q ને બીજું છે 2q + 1 એટલે કે 2q અને 2q + 1 માં લખી શકાય છે. શું કામ? તો કે મેં ગણીને બતાવ્યું તો કે આમાં બધી પ્રાકૃતિક સંખ્યા આવી જાય. આમાંય મેં હમણાં તમને બતાવ્યું 0 1 2 3 4 5 6 7 8 9 10 11 એમ તમામ પ્રાકૃતિક સંખ્યા આવી જાય છે. એટલે એના ઉપરથી લખશું કે કોઈ પણ પૂર્ણાંકને 3q 3q + 1 અને 3q + 2 વડે દર્શાવી શકાય છે. ચાલો હવે એવી જ રીતના નવું રમત રમીએ. b બરાબર 4 લઈએ. તમે કહેશો કહું કેટલું લેવાનું? તો પહેલાં 2 લીધા, પછી 3 લીધા, 4 લઈને પૂરું કરી દેશું. એમ કે હવે તમારે સમજવું હોય તો સમજો ભાઈ, બરાબર. તો 4 લઈને પૂરું કરી દેશું. તો ચાલો અહીંયા bq + r હતું તો b ની જગ્યાએ 4 લીધા, બરાબર. તો અહીંયા b ની જગ્યાએ 4 લીધા. હવે આનો મિનિંગ શું થાય? r છે 0 કે 0થી મોટો, 4 થી તો નાનો જ હોય, 4 ન પૂગે એટલે કે 0 1 2 ને 3 હોય. હવે r ની જગ્યાએ આપણે 0 1 2 ને 3 કિંમત મૂક દઈ તો જોજો આમાં શું કરશું? તો કે 4q તો છે પ્લસ r છે તો પહેલાં 0 મૂકો, 4q + 0 એટલે કે 4q, પછી 1 મૂકો તો 4q + 1, પછી 2 મૂકો તો 4q + 2, પછી 3 મૂક્યો તો 4q + 3. હવે ક્યુની અંદર અલગ અલગ કિંમતો તમને મૂકતા આવડે છે. એમ મૂકશો તો આમાં તમામ સંખ્યા બેકી આવશે, આમાં તમામ સંખ્યા એકી એટલે કે અયુગ્મ આવશે, આમાં તમામ સંખ્યા યુગ્મ આવશે અને આમાં તમામ સંખ્યા અયુગ્મ આવશે અને એના ઉપર ત્યાં લખી શકાય. અને છેલ્લે આપણે ઓલું લખવાનું, જો આ લીટી કોઈ પણ પૂર્ણાંકને 4q + 1 4q + 2 4q + 3 વડે દર્શાવી શકાય છે. એ તો આપણે છેલ્લે લખી જ દેવાનું. હવે મેં આ એક કોષ્ટક બનાવ્યો છે કે યુગ્મ પૂર્ણાંકો, અયુગ્મ પૂર્ણાંકો અને દરેક પૂર્ણાંકો. એટલે શું હતું? તો કે જોતા જાજો, આમાં બધા યુગ્મ આવતા હતા, આમાં બધા અયુગ્મ આવતા હતા. તો જોજો એને મેં યુગ્મમાં લખ્યું છે, બરાબર. અયુગ્મ આવતા હતા એને અહીંયા અયુગ્મના ખાનામાં લખી દીધું છે. એમના પછી તમે જોશો તો આમાં આ યુગ્મમાં આવે છે, આ અયુગ્મમાં આવે છે, આ યુગ્મમાં આવે છે અને આ અયુગ્મમાં આવે છે. તો આ યુગ્મમાં યુગ્મના અહીંયા લખી દીધા અને અયુગ્મના અહીંયા લખી દીધા. અમુક એવા છે ખાલી યુગ્મ અયુગ્મ કહી શકાતું જ નથી, જેમ કે આ અને આ યુગ્મ છે કે અયુગ્મ કહી જ શકાતું નથી. તો એને મેં ક્યાં લખી દીધા? તો કે એને મેં અહીંયા દરેક પૂર્ણાંકોના બોક્સમાં લખી દીધા. તો એક સરસ મજાનું મેં બોક્સ બનાવી દીધું જેથી કરીને આપણને એક્ઝામમાં કોઈ પણ આટલામાંથી પ્રશ્ન પૂછાય, નાનકડો પ્રશ્ન પૂછાય તો આપણને બોક્સ આવડતું હોય તો તરત જ ત્યારે જવાબ લખી શકીએ. આપણે ગણતરી કરવાની જરૂર ન પડે એટલે આપણો ટાઈમ બચે. આગળ જોઈએ.
ઘણા બધા વિદ્યાર્થીઓને ગુસા અને લસા જે દેશી પદ્ધતિ પ્રમાણે 6ઠા 7મા ધોરણમાંથી કરો છો તે હજી આવડતા જ નથી. ટેન્શન શું કામ લ્યો છો ભાઈ? ચાલો ને શીખીએ, અને આવડે છે એ પણ સમજો. કંઈક નવી વસ્તુ શીખવા તો મળશે જ, કારણ કે તમે Doran10.com ભણો છો. જોઈએ આપણે ગુસ્સાનું ફૂલ ફોર્મ શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ. લસાઅનું ફૂલ ફોર્મ શું થશે? લઘુત્તમ સામાન્ય અવયવી. જોજો આમાં અવયવી છે, અહીંયા અવયવ છે. મોટા ભાગના વ્યક્તિ બેયમાં અવયવ જ બોલતા હોય. હવે અવયવ અને અવયવીમાં ફેર એ હું તમને હમણાં સમજાવીશ, તમને ખ્યાલ આવી જશે. હવે ગુસ્સા અને ઇંગ્લિશમાં HCF કાં તો GCD પણ કહી શકાય. HCFનું ફૂલ ફોર્મ થશે હાઈએસ્ટ કોમન ફેક્ટર. હાઈએસ્ટ એટલે મોટામાં મોટું, કોમન એટલે કે સરખું, ફેક્ટર. એમના પછી GCDનું ફૂલ ફોર્મ થશે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. ગ્રેટેસ્ટ એટલે મોટામાં મોટું, કોમન એટલે સરખું, ડિવાઇઝર. ઓકે, હવે મિત્રો અહીંયા ઉદાહરણમાં મેં પેલા 12ના અવયવ પાડ્યા છે. તો 12ના અવયવ એટલે શું? તો કે જેના ઘડિયામાં 12 આવતો હોય તેમને 12ના અવયવ કહેવાય. જેમ કે 1ના ઘડિયામાં 12 આવે તો કે હા 1 12 12 આવે. 2ના ઘડિયામાં 12 આવે, 6 2 12 આવે. 3નામાં આવે 3 4 12, 3માં આવે. 4નામાં આવે તો કે 4 13 12, 4માં આવે. 5માં આવે તો કે નું આવે. 6માં આવે તો કે હા 6 2 12 આવે. 7માં નું આવે, 8માં નું આવે, 9માં નું આવે, 10માં નું આવે, 11માં નું આવે, ડાયરેક્ટ 12ના ઘડિયામાં આવે. 12 1 12. 12ના અવયવ પાડો છો તો મોટામાં મોટો અહીંયા આંકડો 12 આવશે, કારણ કે 13 14 15 એના ઘડિયામાં 12 આવી શકે નહીં. એના અથવા તો એનાથી નાના ઘડિયામાં જ 12 આવે. તો હવે આમાં જોવો જોઈએ, અહીંયા આપણે 12ના અવયવો લખી દીધા છે. હવે સાથે સાથે તમને 12ના અવયવી પણ સમજાવી દઉં. 12ના અવયવી એટલે શું? તો કે 12નો ઘડિયો, 12 1 12, 12 2 24, 12 13 36, આ 12નો ઘડિયો છે એ 12ના અવયવી કહેવાય. અને 12 જેના ઘડિયામાં આવતો હોય એને 12ના અવયવ કહેવાય. આ અવયવ અને અવયવીમાં ડિફરન્સ આ છે. તમે સમજી ગયા હશો. ચાલો હવે અવયવમાં આવી જાય. આમાં આપણે ગુસ્સામાં પેલા અવયવ જ જોવાના છે. હવે 16ના અવયવ પણ આ રીતના મેં પાડી દીધા. હવે જોઈ સરખી વસ્તુ કઈ છે? તો કે એકડો સરખો છે, બગડો સરખો છે, ચોગડો સરખો છે. બાકી કંઈ બેયમાં સરખું નથી. પણ ગુરુત્તમ એટલે કે મોટામાં મોટું, સામાન્ય એટલે સરખું અવયવ, હાઈએસ્ટ એટલે મોટામાં મોટું, ગ્રેટેસ્ટ એટલે મોટામાં મોટું, કોમન એટલે કે સામાન્ય સરખું. તો 3 વસ્તુ સરખી છે. એમાંથી મોટામાં મોટી વસ્તુ સરખી કઈ? તો કે આ ચોગડો છે એ મોટામાં મોટો બેયમાં સરખો છે, તો એને કહેવામાં આવે ગુસ્સા. અને ગુસ્સા અને લખવાની એક પ્રોપર ટેકનિક હોય, પ્રોપર રીત હોય. જેમ કે ગુસ્સાને લખવો હોય તો આવી રીતના લખાય ગુસ્સા. કોનો? તો કે 12નો અને 16નો ગુસ્સા ભણ્યા એટલે 12 અલ્પવિરામ 16 બરાબર શું જવાબ આવશે? 4. આ થયો ગુસ્સા. એમના પછી આપણે ભણીએ આગળ લસા. તો કે લઘુત્તમ સામાન્ય અવયવી. આના ઇંગ્લિશના 2 છે, તો આનું એક જ છે LCM. લિસ્ટ, કોમન, મલ્ટિપલ. મલ્ટિપલ એટલે કે ગુણાંક, કોમન એટલે સરખું, લિસ્ટ એટલે કે નાનામાં નાનું. 2 અને 3ના અવયવી તમે શોધો છો તો 2ના અવયવી મેં તમને સમજાવ્યું એમ 2નો ઘડિયો. 3ના અવયવી એટલે કે 3નો ઘડિયો આપણને ખબર છે. હવે સરખું વસ્તુ બેયમાં આવે કઈ? તો કે નાનામાં નાની સરખી વસ્તુ કઈ? તો કે છગડો બેયમાં આવે તો બેયનો લસા થશે 6. અને લસાને લખવાની રીત છે લસા 2નો અને 3નો હતો 2 3 બરાબર 6. હવે આના ઉપરથી એક હું તમને સરસ મજાનું સૂત્ર આપું છું. કોઈ પણ 2 સંખ્યાનો લસા ગુણ્યા કોઈ પણ એ જ 2 સંખ્યાનો ગુસ્સા કરવામાં આવે તો એનો જવાબ A ગુણ્યા B બરાબર આવે. જેમ કે 2 અને 3નો લસા ગુણ્યા 2 અને 3નો ગુસ્સા કરવામાં આવે તો એનો જવાબ 2 ગુણ્યા 3 એટલે કે 3 2 6 જ આવે. તો કોઈ પણ 2 સંખ્યાનો ગુસ્સા ગુણ્યા કોઈ પણ 2 સંખ્યાનો લસા બરાબર તે 2 સંખ્યાનો ગુણાકાર. આ આમનું સૂત્ર થાય. હવે મિત્રો વિભાજ્ય સંખ્યા જોઈ લઈ. જોજો તમે કહેશો કેટલું સાહેબ ડીપમાં કેમ થિયરી ભણાવે છે? બીજા કોઈ તો એટલી ડીપમાં થિયરી ભણાવી જ નથી. મારે તમને ઘૂઘરા જેવા કરી દેવા છે. આપણું એક અને માત્ર એક જ ગોલ છે,
99.99 PR એટલે કે પર્સન્ટાઇલ બધા જ વિષયમાં આપણને સારા આવવા જોઈએ. ખાલી ગણિતમાં નહીં, આપણે એવું જ ફોકસ રાખશું. ગણિતમાં તો તમને 80માંથી 80 દેવડાવવા જ છે, કોઈ પણ સંજોગો આવે 80માંથી 80 માર્ક તો આવવા જ જોઈએ. બરોબર. અને સ્કૂલે થોડુંક સારું રાખવું, આપણે બેક મીઠ્યું સાહેબુને મારી દેવી એટલે બાકીના 20 માર્ક સ્કૂલના હાથમાં હોય ને તો એ 20માંથી 20 આપે, થોડી ઘણી મીઠ્યું મારવી જોશે. બરોબર, એ ટાઈપની સિસ્ટમ છે. એટલે ચાલો ભણીએ આગળ. વિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે? વિભાજ્ય સંખ્યા. તો આગળ મેં તમને કીધું હતું કે જે સંખ્યાના 2 થી વધુ અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે. દાખલા તરીકે 4 છે એના અવયવ પાડો જોઈએ 4ના, તો કે 1ના ઘડિયામાં આવે 1 4 4, 2ના ઘડિયામાં આવે 2 2 4, 4ના ઘડિયામાં આવે 4 1 4. કોઈ પણ સંખ્યા 1ના અને પોતાના ઘડિયામાં તો આવતી જ હોય, એના સિવાયના કોઈ ઘડિયામાં આવે તો આવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. એના ઉદાહરણ લખ્યા છે 4ના અવયવો, 6ના અવયવો. 4 અને 6 શું છે? વિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાના અવયવ માત્ર ને માત્ર પોતાના ઘડિયામાં જ અને એકના ઘડિયામાં જ આવતી હોય તેવી સંખ્યા. જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. જેમ કે 2 છે એના અવયવ 1 અને 2, 3 છે એના અવયવ 1 અને 3 એના જ ઘડિયામાં આવે, 5 છે 1 અને 5ના ઘડિયામાં જ આવે. એમના પછી આવશે 7, એમના પછી તમે કોમેન્ટ કરજો 11, એમના પછીનો આંકડો કોમેન્ટ કરો. બરોબર, 20 સુધીના તમારે અવિભાજ્ય સંખ્યા અત્યારે યાદ રાખવી ફરજિયાત છે. મિનિમમમાં મિનિમમ 20 સુધીની રાખ દેવાની. સહેલું છે, બહુ કંઈ અઘરું નથી. થોડુંક વિચારો તો એ આવડી જાય એવું છે. ઓકે, તો આ વસ્તુ થઈ અવિભાજ્ય સંખ્યા. હવે સાથે સાથે એક પ્રમેય આપણે ભણી લઈ તો જાતા જાતા અહીંયા થિયરી પૂરી થાય. પરંતુ પ્રમેય નંબર 1.1 ભણ્યા હતા તો સાથે સાથે એક નાનકડો પ્રમેય છે, પ્રમેય નંબર 1.2, જેને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહેવામાં આવે છે. આ પણ આપણે સાથે ભણી લેવો જોઈએ. જુઓ, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. હવે તમે કહેશો કે આમાં કંઈ સાહેબ સમજાણું નહીં, તો જોજો સમજાવું છું. દરેક વિભાજ્ય સંખ્યાને આ 12 અને 18 બે ઉદાહરણ લીધા છે. એ શું છે? વિભાજ્ય સંખ્યા છે. બરાબર, વિભાજ્ય સંખ્યા એટલે કે એમના અવયવો પડે. જોજો, 12ના અવયવ આમ પાડે હું 6 2 12, 6ના પાછા અવયવો પડશે 3 2 6. આ અવયવ વૃક્ષ દ્વારા અવયવ પાડ્યા, આવી રીતના આપણે અવયવ પાડતા હતા. બરાબર, આગળ આવે 12, આ 12ના 2 અવયવો પડ્યા તો આના અવયવ કેટલા થયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. જુઓ, 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે એના ક્રમને અવગણીએ તો અનન્ય એટલે કે એક અને એક જ રીતના લખાય. જો ક્રમ આડા સવડા કરીએ તો એક કરતાં વધારે રીતના લખાય. જેમ કે અહીંયા 2 2 3 છે તો અહીંયા 2 3 2 લખ્યા, અહીંયા 3 2 2 લખ્યા, કારણ કે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન કરે છે. જો આ ક્રમને અવગણીએ તો માત્ર ને માત્ર આ અને આ જ રીતના લખાય. પછી 3નો 2નો કોઈ વધારે અવયવ ન પડે, આ 2નો ન પડે, 3નોય કોઈ વધારે અવયવ પડે નહીં. એવી જ રીતના 18ના આપણે અવયવ વૃક્ષની રીતના અવયવ પાડીએ તો જોવો જોઈએ તો કે 9 2 18, 2 કેવી આવી તો કે અવિભાજ્ય આવી ગઈ, એના અવયવ ન પડે. 9 વિભાજ્ય છે, એના શું પડશે? 3 3 9. તો આનો અવયવ શું આવ્યા? 3 3 2. આજે છેલ્લા જે આવે ને એને જ કહેવામાં આવે એમના અવયવ. એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એનો ગુણાકાર કરો, 3 3 9 અને 9 2 18. આમાં કરો 3 2 6 અને 6 2 12. હવે આના ક્રમમાં ફેરફાર કર્યા છે. જો એ ક્રમને અવગણો એટલે કે ક્રમ તમે ન ગણો તો એને માત્ર ને માત્ર એક જ રીતના લખી શકાય. બરોબર, અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રીતના લખી શકાય. એ ટાઈપનો પ્રમેય છે. પ્રમેયમાં ખાલી તમારે આટલી જ વસ્તુ લખવાની રહેશે. ઓકે, હવે એના ઉપયોગો શું થશે તો કે √2 √3 √5 જેવી સંખ્યાઓ અસમય છે તે સાબિત કરવા માટે આનો ઉપયોગ થશે. એ સાબિતી જોશું એટલે મેં તમને પહેલા પ્રમેય કહી દીધો. એમના પછી સમય સંખ્યા p/q નું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત તે નક્કી કરવા માટે થશે. શાંત કે અનંત શું થશે? જેમ કે 0.3 છે તો આ શાંત છે, દશાંશ સ્વરૂપ એટલે કે પોઈન્ટવાળું સ્વરૂપ. એની જગ્યાએ 0.03 0.03 0.003 કેવું છે? શાંત છે કે અનંત છે તે નક્કી કરવા માટે આમનો ઉપયોગ થશે. તો અહીંયા આપણી આ ચેપ્ટરની જબરદસ્ત થિયરી પૂરી થાય છે.
બરોબર. હવે આવતા નવા વિડીયોથી આપણે સ્વાધ્યાય ગણવાનું ચાલુ કરશું. આશા રાખું છું કે તમને તમામ વસ્તુ વ્યવસ્થિત રીતના નવી ક્વોલિટીમાં નવેસરથી ધોરણ10.comમાં વ્યવસ્થિત રીતના તમને સમજાતું હશે. મજા આવે છે તો ચોક્કસ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો, અને આપણે હર હંમેશ અપડેટ થવાનું છે. ક્વોલિટી ને બધી જ વસ્તુ સારી સારી કરવાની છે. તમારા કાંઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. તમે કોઈ પણ સજેશન દેશો તો અમને ગમશે, ખરાબ નહીં લાગે. તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં સજેશન દો. અને જો તમને લાગતું હોય કે 100% તમામ વસ્તુ પરફેક્ટ છે તો પરફેક્ટ લખીને કોમેન્ટ બોક્સમાં જણાવો. કોઈ પણ સારી વસ્તુ લખીને કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી કરીને અમે પણ મોટિવેટ રહીએ. ફરી મળશું એક સરસ મજાના નવા વિડીયો સાથે. ધન્યવાદ.